ગત ચોમાસું મન મૂકીને વરસ્યું હતું, જેના ફળ સ્વરૂપે નદી, નાળા અને ડેમો છલકાયા હતા અને પૂરા વર્ષ દરમિયાન ભરપૂર પાણીનો સંગ્રહ થયો હતો, જે હજી ચાલી રહ્યો છે। ત્યારે નવા નીર આવવાની શરૂઆત થતા સંગ્રહ કરેલ જૂનું પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમથી તંત્રએ 40 દરવાજા પૈકી 20 દરવાજા ખોલતા અંબિકા કાંઠે આવેલ 19 ગામોને એલર્ટ કરાયા છે। નવસારી જિલ્લા પર મહેરબાન થયેલો વરસાદ ગત ચોમાસે ખુશહાલી લાવ્યો હતો, જેના કારણે નવસારી જિલ્લો હરિયાળો જિલ્લો બન્યો હતો। તમામ પ્રકારની ખેતી માટે ઉત્તમ ગણાતા નવસારીમાં સિંચાઈ અને પીવાની પાણીની તંગી ન આવે તે માટે કેલિયા, જૂજ અને દેવધા ડેમ બનાવવામાં આવ્યા છે, જેમાં પાણી હજી પણ ઘણું ચાલી શકે એમ છે। પણ નવ વરસાદનું પાણીની આવક વધે એ પહેલા જૂનું પાણીના નિકાલની વ્યવસ્થાઓના ભાગરૂપે ગણદેવીના દેવધા ડેમના દરવાજાઓ ખોલી દેવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે। ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીના કાંઠે આવેલ 19 જેટલા ગામોને વહીવટીતંત્રએ એલર્ટ કરી દીધા છે। જિલ્લાની 2 નગરપાલિકાઓને સિંચાઈ અને પીવાનું પાણી આ ડેમમાંથી આપવામાં આવે છે। ચોમાસામાં ઉપરવાસથી પાણી આવતા પાણીને કારણે દેવધા ડેમ પર હાલ તંત્ર પાણીની આવક એકાએક વધી ન જાય તેની સંપૂર્ણ કાળજી લઈને બેઠું છે। MC પટેલ, કાર્યપાલક ઇજનેર, ડ્રેનેજ વિભાગ નવસારી। આજરોજ આ દેવધા ટાઇડલ ડેમમાંથી આપણે 20 ગેટ ખોલવાનું આયોજન હતું। એ 9 વાગ્યાથી આપણે 20 ગેટ ખોલવાની કામગીરી ચાલુ છે। હાલમાં આપણે 10 ગેટ ખોલવામાં આવ્યા છે। આમાં 2 મીટરની હાઇટ મુજબ 1 મીટરના ગેટ હોય, આપણે અત્યારે 1 મીટરના 10 ગેટ ખોલ્યા છે, એટલે સાંજ સુધીમાં ટોટલ આપણે 40 ગેટ ખુલી જશે।